તો ફાઇનલી મિત્રો આપણી પાસે મેસી ટ્રેક્ટર આવી ગયું છે. તેનો ડીઝલનો પંપ આપણે ચેન્જ કરવાનો છે. તો માટે વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. અને તમે જોઈ શકો છો જે લીકેજ છે તે લીકેજ પણ આપણે બધું બંધ કરવાનું છે. તો મિત્રો આ છે મેસી ટ્રેક્ટર. આના માટે આપણે સૌ પહેલાં તો જે ડીઝલ કાગ છે તે બંધ કરી લઈએ. તો આપણો ડીઝલ કાગ બંધ થઈ ગયો છે. ત્યારબાદ અહીંયાથી આજે નીચેની સાઈડ તમે પાઇપો જોઈ શકો છો. તે પાઇપો તે બધી પાઇપો આપણે ખોલવાની રહેશે. તો વિડીયોના લાસ્ટ સુધી બન્યા રહેજો. જો તમારી પાસે પણ જૂનું ટ્રેક્ટર હોય તો વિડીયો લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. તો ત્યારબાદ મિત્રો ડીઝલ પંપ આપણે ખોલવાનો રહેશે. તો મિત્રો આ ટ્રેક્ટરમાં ડીઝલની એવરેજ નહોતી, એના માટે પંપ કબાડીમાંથી લાવેલા છે. તે પંપ આપણે ફિટિંગ કરવાનો રહેશે. તો ત્યારબાદ ડીઝલ પાઇપો પણ આપણે ખોલી લઈએ છીએ. તો આપણી પાઇપ એક બાજુથી ખોલી ગઈને બીજી બાજુથી બાકી છે. તો તે પણ આપણે ખોલી લઈએ છીએ. તો મિત્રો આ પાઇપ પણ ખોલી ગઈ છે. અને ત્યારબાદ આપણે જે પાછળની પાઇપ છે જે ડીઝલ પંપમાં ડીઝલ જાય છે તે પણ પાઇપ આપણે ખોલી લઈએ. તો મિત્રો આપણો પંપ પણ ખુલી ગયો છે. અને ત્યારબાદ મિત્રો આ જે બીજો પંપ છે તે કબાડીમાંથી લાવેલા છે તે આપણે ફિટિંગ કરવાનો છે. આ જૂનો પંપ આપણે કાઢી નાખ્યો છે. આ પંપ સારો એવો કન્ડિશનમાં છે, એટલે સારો છે, એટલે એ પંપ આપણે ફિટિંગ કરવાનો રહેશે. તો મિત્રો આ પંપ આપણે ફટાફટ પહેલાં તો સાફ સફાઈ કરી લઈએ, કેમ કે પાછળની સાઈડ ધૂળ અને માટી વધારે છે. તો તે પણ આપણે સાફ કરી લઈએ. તો મિત્રો પંપની પાછળ ઘણી જગ્યા રહી છે, એના માટે ધૂળ અને માટી, અને આ ડીઝલ પંપ પણ પાછો લીકેજ હતો, એટલે વધારે ડીઝલ લીકેજ હતું. એના માટે આપણે પંપ ચેન્જ કરેલો છે. પંપની બોડી ફાટી ગઈ હતી, એના માટે આપણે ડીઝલ પંપ ચેન્જ કરીએ. તો મિત્રો આપણો ડીઝલ પંપ પણ લાગી ગયો છે. અને ત્યારબાદ પાઇપને તે પણ આપણે ફિટિંગ કરી લેવાનું છે ફરી એકવાર. તો ફાઇનલી મિત્રો આપણો ડીઝલ પંપ ફિટિંગ થઈ ગયો છે. અને તમે જોઈ શકો છો કે આપણું ટ્રેક્ટરનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. તો મિત્રો ફરી મળીએ નવા વિડીયો સાથે અને નવા અંદાજ સાથે. હા મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં.